આજથી બરાબર 6 વર્ષ પહેલા આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આખા દેશને સંબોધન કરીને આ માહિતી આપી હતી। 8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे। ये मुद्राएं कानूनन अमान्य होगी। तो 6 વર્ષ પછી આપણા દેશમાં કેશની સ્થિતિ શું છે એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો। હું તમને એક વાત કહું। એક વાત કહું, આપનું સ્વાગત છે। મારું નામ છે ગુંજ ઠક્કર। એવો ગજબ ડેટા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી મને મળ્યો છે જે હું તમારી જોડે શેર કરવા માટે ઉત્સુક છું। આ ડેટા એ છે કે આપણા દેશમાં અત્યારે કરન્સી કેટલી ઇસ્યુ થયેલી છે અને એના ઘણા બધા ગણિતો છે। સૌથી પહેલા તો હું તમને ડિમોનેટાઇઝેશન વખતે આપણા પ્રધાનમંત્રીએ જે આપણને આ વાત કીધી હતી ને એ બતાવવા માંગુ છું। कुल सिक्कों और नोटों की जो मूल्य है उसमें 500 और 1000 रुपया वाले नोटों का हिस्सा लगभग 80 से 90% तक पहुंच गया है। प्रधानमंत्री આપણને કીધું હતું કે 500 અને 1000 રૂપિયાની જે નોટ છે જે હાઈ વેલ્યુ નોટ કહેવાય એ આપણા દેશમાં જેટલી કરન્સી સર્ક્યુલેશનમાં છે, જેટલા રોકડા લોકો પાસે છે ને એના 80 થી 90% છે। એક્ઝેક્ટ આંકડો મને મળી ગયો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી। 2016ની માર્ચમાં 500 રૂપિયાની નોટ હતી એ આશરે 48% કરન્સી ઇન સર્ક્યુલેશનમાં હતી અને 1000 રૂપિયાની જે નોટ હતી ને એ આશરે 36-37% જેટલી હતી। બંનેનું આપણે ટોટલ કરીએ ને તો એ 86.4% થાય છે। એનો મતલબ છે કે અગર જો લાખ રૂપિયા અત્યારે લોકો પાસે હોય તો 86 રૂપિયા ને 40 પૈસા 500 રૂપિયાની કે 1000 રૂપિયાની નોટમાં હોય। એ આપણે જો માર્ચ 2022માં જોઈએ ને તો માર્ચ 2022માં જેટલી કરન્સી સર્ક્યુલેશનમાં છે એના 73.3% 500 રૂપિયાની નોટોમાં હતા અને 2000 રૂપિયાની નોટમાં 13.8% હતા। ટોટલ કરીએ તો 87.1%। એટલે 2016 કરતાં આ આંકડો વધ્યો છે। એટલે આપણા દેશમાં લોકો પાસે જો લાખ રૂપિયા જેટલા રોકડા હોય ને તો 87,100 રૂપિયા એમની પાસે કાં તો 500ની નોટમાં કાં તો 2000ની નોટમાં હશે। હવે આમાં આપણે કમ્પેર કરીએ પોતાને અમેરિકા સાથે। યુએસમાં આપણે જોઈશું ને તો યુએસમાં પણ હાઈ ડિનોમિનેશનની જે નોટ હોય ને એ નોટ 80% થી વધુ ચલણમાં છે જે ત્યાંની $100ની નોટ છે। તમને સવાલ એવો પણ થયો હશે કે 200 રૂપિયાની નોટ પણ નવી લોન્ચ કરી હતી, એનું સર્ક્યુલેશન કેટલું છે? તો માર્ચ 2016માં 100 રૂપિયાની નોટોનું સર્ક્યુલેશન 9.6% હતું। એ આપણે અગર માર્ચ 2022માં જોઈએ તો 100 રૂપિયા અને 200 રૂપિયા બંને થઈને ટોટલ સર્ક્યુલેશન 9.7% છે। એટલે એ તો ઓલમોસ્ટ સરખું જ રહ્યું છે। હવે આપણે કરન્સી ઇન સર્ક્યુલેશનની વાત કરી છે તો ટોટલ કરન્સી ઇન સર્ક્યુલેશન કેટલી છે? કરન્સી ઇન સર્ક્યુલેશન એટલે લોકો પાસે ટોટલ રોકડા કેટલા છે એનો ફોર્મ્યુલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આપણને જણાવે છે કે આરબીઆઈએ કેટલા પૈસા ઇસ્યુ કર્યા છે, એ લોકોએ ઉપાડીને કેટલા પૈસા પાછા બેંકમાં ડિપોઝિટ કર્યા છે, એનું જે બાદબાકી કરીએ ને આપણે એના પછી આંકડો આવે કરન્સી ઇન સર્ક્યુલેશન એટલે CIC નો। તો નવેમ્બર 2016 જ્યારે ડિમોનેટાઇઝેશન થયું હતું ત્યારે ટોટલ કરન્સી ઇન સર્ક્યુલેશન હતી 17.7 લાખ કરોડ રૂપિયા। ઓક્ટોબર 2022માં આપણે રિઝર્વ બેંકનો આંકડો જોઈએ ને તો કરન્સી ઇન સર્ક્યુલેશનનો આંકડો છે 30.8 લાખ કરોડ રૂપિયા। એટલે આશરે 71.4% વધારો થયો છે કરન્સી ઇન સર્ક્યુલેશનમાં। તો આ કરન્સી ઇન સર્ક્યુલેશન વધવાનું કારણ શું? સૌથી પહેલું અને સૌથી દેખીતું કારણ ફુગાવો કે પછી ઇન્ફ્લેશન છે। કરન્સીની વેલ્યુ ઓછી થઈ રહી છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નવી કરન્સી પ્રિન્ટ કરી રહી છે એટલે આંકડો તો વધવાનો જ છે। એના સિવાય લોકોએ ડિપોઝિટ કરવાના ઓછા કર્યા હોય ને બેંકમાં એટલે પણ કરન્સી ઇન સર્ક્યુલેશન ઘટે। આપણે જોયું કે વર્ષ 2020 થી 2021ના એન્ડ સુધી પેન્ડેમિકના લીધે લોકોમાં એક ભયનો માહોલ હતો એટલે બેંકમાં પૈસા ઓછા ડિપોઝિટ કરતા હતા, પોતાની જોડે કેશ રાખવા વધારે પ્રિફર કરતા હતા। અને SBIનો આ ચાર્ટ જોઈને આપણને આ વસ્તુ ક્લિયર બી થઈ જાય છે કે દર વર્ષે કરન્સી ઇન સર્ક્યુલેશનમાં જે ગ્રોથ થાય છે ને ટકા પ્રમાણે તો 2020 અને 2021માં એ 20% થી પણ વધારે ગ્રોથ થયો છે। એનો મતલબ કે લોકો પોતાની સાથે કેશ રાખવું પ્રિફર કરે છે। પણ આ ગ્રાફ 2022 આવતા પાછો નીચે આવી ગયો, એનો મતલબ કે હવે લોકોને પાછો એ ભયનો માહોલ ઓછો લાગવા લાગ્યો છે। બીજો એક ચાર્ટ છે હું તમને બતાવવા માંગુ છું ને એ છે કરન્સી ઇન સર્ક્યુલેશન ટુ GDP નો પરસેન્ટેજ। એટલે દેશનું GDP કેટલું છે એના કેટલા ટકા કરન્સી સર્ક્યુલેશનમાં છે। તો આપણા દેશમાં આપણે જોઈશું ને તો 2015-16ના વર્ષમાં 12 થી 13% જેટલી કરન્સી સર્ક્યુલેશનમાં હતી।
2016-17 જ્યારે ડિમોનિટાઇઝેશન થયું ત્યારે એ આંકડો 9%થી પણ નીચે જતો રહ્યો હતો. પછી એ આંકડો પાછો વધ્યો. 2020-21માં એ આંકડો 14%ને પણ પાર થઈ ગયો હતો, કારણ કે ત્યારે જેમ મેં તમને કીધું એમ ભયનો માહોલ હતો, જે પાછો અત્યારે ઓછો થઈ રહ્યો છે, પણ તોય 13% કરન્સી ઇન સર્ક્યુલેશન ટુ જીડીપી પર્સન્ટેજ છે. એનો મતલબ કે આપણા દેશમાં જેટલું જીડીપી થાય છે એના 13% જેટલા પૈસા તો લોકો પાસે રોકડામાં પોતાના ઘરે પડ્યા છે. અમેરિકામાં આ પર્સન્ટેજ આપણે જોઈશું ને તો રેગ્યુલરલી 10%થી ઓછો જ પર્સન્ટેજ હોય છે, 10%ની ઉપર ગયો જ નથી છેલ્લા 15-20 વર્ષમાં. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની રિસર્ચ ટીમે પણ 2022માં એટલે આ વર્ષે દિવાળી વખતે એક રિસર્ચ પબ્લિશ કરી હતી. એ રિસર્ચમાં આપણને એવું કીધું કે 20 વર્ષમાં પહેલી વાર દિવાળી વખતે કરન્સી ઇન સર્ક્યુલેશનનો આંકડો ઓછો થયો છે. એનો મતલબ છે કે લોકો ટેકનોલોજીને ટ્રસ્ટ કરે છે અને કેશની જગ્યાએ હવે યુપીઆઈ એનઈએફટીના માધ્યમોથી પેમેન્ટ કરે છે. જે ચોખ્ખે ચોખ્ખું આપણને આ ચાર્ટમાં દેખાય જ છે કે છેલ્લા 6 વર્ષમાં એનઈએફટીનો પર્સન્ટેજ વધ્યો છે. યુપીઆઈ જે 2016માં 0% હતી એ 16% ટ્રાન્ઝેક્શન યુપીઆઈના થાય છે આપણા દેશમાં. અને એ તો આપણને દેખીતો જ છે આંકડો કે દર મહિને યુપીઆઈનો ડેટા રિલીઝ થાય ત્યારે ખબર પડે કે નવો રેકોર્ડ બન્યો છે, જૂનો રેકોર્ડ તૂટ્યો છે. ઓક્ટોબર 2022માં 12 લાખ કરોડથી પણ વધારે રકમ યુપીઆઈમાં ટ્રાન્ઝેક્શન થયા છે. પણ તો પણ કોઈ પણ દેશ પાસે જો કરન્સી ઇન સર્ક્યુલેશનનો આંકડો વધારે છે, ત્યાંના લોકો કેશ વધારે રાખવાનું પ્રિફર કરે છે ને, તો એ આ દેશ માટે સારું ના કહેવાય. એના હું તમને 3 કારણ આપવા માંગુ છું. સૌથી પહેલો ડિમાન્ડ સપ્લાય રૂલ છે. કોઈ પણ વસ્તુનો સપ્લાય વધી જાય તો એનો ભાવ ઘટવાનો જ છે. અગર લોકો પાસે કરન્સી પૈસા વધારે હશે તો પૈસાની કિંમત ઘટવાની છે અને ફુગાવો આવવાનો છે. એ ફુગાવાને કંટ્રોલ કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેપો રેટ વધારશે. રેપો રેટ વધશે એટલે ડિપોઝિટનો ઇન્ટરેસ્ટ રેટ વધશે. ઇન્ટરેસ્ટ રેટ વધશે એટલે આપણે પૈસા બેંકમાં ડિપોઝિટ કરીશું, કરન્સી ઇન સર્ક્યુલેશન ઘટશે અને એટલે જ રૂપિયાની વેલ્યુ વધી શકે છે. આ રેપો રેટ વધશે એટલે લોનનો ઇન્ટરેસ્ટ રેટ પણ વધશે. બધી બિઝનેસીસ લોન લેશે નહીં એટલે અગેન કરન્સી ઇન સર્ક્યુલેશન તો ઓછી જ રહેવાની છે. પછી બીજો જે કારણ છે ને કે કરન્સી ઇન સર્ક્યુલેશન વધારે હોવું એ કેમ ખરાબ, એ છે કે આ કરન્સી ઉપર, આ રોકડા ઉપર કોઈ ફાઇનાન્શિયલ એક્ટિવિટી નથી થતી. આ રોકડા લોકો પાસે પડ્યા રહેવાના છે. એ ના આપણા દેશના માર્કેટ્સમાં ઇન્વેસ્ટ થવાના છે, ના એના ઉપર કોઈ પણ આવક થવાની છે. આ રોકડા તિજોરીઓમાં પડ્યા રહેશે અને દર વર્ષે આ રોકડાની કિંમત ઘટવાની છે. ઘણા બધા એક્સપર્ટ્સ તો એવું કહે છે કે આપણી પાસે જે રોકડા પૈસા હોય ને એ આપણી લાયબિલિટી ગણવામાં આવે, કે એ રોકડા પૈસા આપણે વાપરી જ દેવાના છે. પણ એ પૈસા જ્યારે આપણે ક્યાંય ઇન્વેસ્ટ કરીશું તો એ આપણી મૂડી બની જશે ને એ પૈસા આપણને આવક જનરેટ કરી આપશે. હું તો ખાલી મોટી ઉદાહરણ આપું કે આપણા જીડીપીના 13% પૈસા જે કરન્સી ઇન સર્ક્યુલેશન છે એ બધા પૈસા જો 6% આવક કમાવે ને તો આપણા દેશનો જીડીપી 0.78%થી વધી શકે છે એક જ વર્ષમાં. અને ત્રીજું અને મુખ્ય કારણ કે કેશ કોઈ પણ દેશ માટે ખરાબ કઈ રીતે હોઈ શકે છે એ છે ઇલીગલ એક્ટિવિટી. કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી કે કોઈ પણ ઇલીગલ ટ્રેડ કરવા માટે બધા કેશનો પ્રયોગ કરતા હોય છે ને એનાથી ના દેશને આવક થાય છે, ના એ પોતાના ચોપડા સ્ટ્રોંગ કરી શકે છે, ના એ ટ્રાન્ઝેક્શન પોતાની બુક્સમાં દેખાડી શકે છે. ટેરરિઝમ કે ભ્રષ્ટાચાર આ બધું રોકડા પૈસાથી થતું હોય છે. એટલે કોઈ પણ દેશમાં જો આ કરન્સી ઇન સર્ક્યુલેશન વધારે હોય ને તો આ બધી થવાની ઘટનાઓ વધી શકે છે. આશા રાખું છું આજના એક વાત કહુંમાં ડિમોનિટાઇઝેશનના 6 વર્ષ પછી આપણા દેશમાં કેશની પરિસ્થિતિ શું છે એ તમે સમજી ગયા હશો. આ માહિતી તમને ગમી હોય તો દરેક વ્યક્તિ સુધી પહોંચતી કરજો. એક વાત કહુંમાં આવી માહિતી જોવા માટે રોજ જે VTVGujarati.com પર આવજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ.